છેવાડાના કચ્છ જિલ્લામાં શિક્ષણની સેવાને વધુ સુલભ બનાવવાની દિશામાં સતત સક્રિય ગુજરાત સરકારના પ્રયત્નો અંગેની કચ્છ જિલ્લાની કામગીરીની સમીક્ષા માટે ભુજ ખાતે રાજ્યના યુવા સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સાથે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છમાં જ્યાં પણ શાળાની ઘટ હોય કે પછી શિક્ષકોની ઘટ હોય તેને દૂર કરવાની દિશામાં તૈયારીઓ કરીને સરકારશ્રીનું ધ્યાન દોરવા સૂચન કરાયું હતું। ઉપરાંત આગામી દિવસોમાં કચ્છમાં 340 જેટલી સ્માર્ટ સ્કૂલો કચ્છના દૂરના ગામડાઓમાં પણ પહોંચાડવામાં આવે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી। સર્કિટ હાઉસ ખાતે પત્રકારોને માહિતી આપતા શ્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા ભુજમાં સિંચાઈ અને રમતગમત વિભાગના અધિકારીઓ સાથે પણ રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી, જેમાં કચ્છમાં પાણીના વિવિધ પ્રશ્નો અંગેની માહિતી એકત્રિત કરી હતી। ઉપરાંત રમતગમત વિભાગ સાથેની બેઠકમાં ખેલ મહાકુંભને વધુ વ્યાપક બનાવવા માટેના પ્રયત્નોને ગતિમાન બનાવવા અંગેની તાકીદ કરવામાં આવી હતી। ભુજના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મુકેશ પટેલ, ભુજ નગરપતિ શ્રી અશોકભાઈ હાથીએ રાજ્યમંત્રીશ્રીને આવકાર આપ્યો હતો। બેઠક બાદ શ્રી વાનાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે સવારના 9 વાગ્યાથી તો અત્યારે 12:30 સુધી પહેલાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ત્યાર પછી રમતગમત ડિપાર્ટમેન્ટ અને છેલ્લે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની સમીક્ષાઓ થઈ। શિક્ષકોની ઘટ છે એમાં રાજ્ય સરકારે 2 દિવસ પહેલાં જ નિર્ણય કર્યો કે જ્યાં સુધી નવી ભરતી ન થાય ત્યાં સુધી હંગામી ધોરણે પ્રવાસી શિક્ષકો પ્રાથમિક, માધ્યમિક અને અપર માધ્યમિક એમાં ભરવાની છૂટ આપી છે। જ્યાં સરકારી શાળાઓ હોય ત્યાં સરકાર લેવલે અને સંસ્થાકીય શાળાઓ હોય ત્યાં સંસ્થા લેવલે એ ભરી શકે। એજ્યુકેશનમાં રાજ્યના બીજા ભૌગોલિક વિસ્તારો કરતાં કચ્છની અલગ પરિસ્થિતિ છે। કચ્છ પાણીની દ્રષ્ટિએ પુઅર ભૌગોલિક વિસ્તાર છે, તો એની માટે અલગથી શું કરી શકીએ, તો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં બંધારાઓના જો વધારે લોકેશન હોય તો વધારાના બંધારા બનાવવાને પાણી રોકવું। નર્મદાની જે યોજના છે એનું 1 મિલિયન એકર ફીટ પાણીની જે યોજના અત્યારે પ્લાનિંગ થઈ રહ્યું છે એમાં કેવી રીતે બધા જ વિસ્તારોનો સમાવેશ કરી શકાય। જ્યાં સારી સાઇડ મળતી હોય ત્યાં ચેકડેમો બનાવી શકાય અને જે એક્ઝિસ્ટિંગ સિંચાઈની સ્કીમો છે એનું સ્ટ્રેન્થનિંગ કરીને કેવી રીતે એની એફિશિયન્સી વધારી શકાય। નવી ચર્ચા આજે એક એ થઈ કે જો કોઈ ખેડૂતો હયાત સિંચાઈ યોજનામાં એની એફિશિયન્સી વધારવા માટે સહમત હોય તો અત્યારે જે સરફેસ કેનાલો છે એ સરફેસ કેનાલોની જગ્યાએ કટિંગ કેનાલો કરી અને લિફ્ટથી જો પાણી લે તો અત્યારનું જે પાણી છે એમાંથી 3 ગણું વધારાનું આપણે પિયત કરી શકીએ અને એ કટિંગ કેનાલ જે છે એ સરકાર પોતાના સંપૂર્ણ ખર્ચે એ કરે એવી અત્યારે ટેન્ટેટિવ અમે ચર્ચા કરી છે। ખેડૂતોને અમારા અધિકારીઓ મળશે, જે સ્કીમમાં ખેડૂતો તૈયાર થશે એમાં અમે સરકારની આગળ યોજના મૂકશું અને મંજૂર કરાવવાનો પ્રયત્ન કરશું, તો હયાત જે પાણી છે એમાં પણ આપણે 3 ગણું વધારે પિયત કરી શકીએ એવી શક્યતાઓ રહેલી છે। 18મી જાન્યુઆરીથી ગુજરાતની અંદર ખેલ મહાકુંભની શરૂઆત થઈ રહી છે। કચ્છમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ખેલાડીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લે, નવા ખેલાડીઓ મળે અને ખેલાડીઓની તાલીમ માટે પણ અહીંયા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સ્કૂલ, યુનિવર્સિટીની અંદર સ્પોર્ટ્સ સંકુલ આ બધું જ બનાવી અને કચ્છમાં સ્પોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મળે એ માટેના અમારા પ્રયત્નો છે ને એ બાબતની ચર્ચાઓ કરી છે।